11મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, બે વસ્તુ છે, એક પુરુષ પ્રયત્ન અને બીજી ઈશ્વર કૃપા. આ બહુ સમજવા જેવી કથા છે. પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્નનું બળ કેટલું અને ભગવાનની કૃપાનું બળ કેટલું. પુરુષ પ્રયત્ન જરૂરી ખરું જો ઈશ્વરની કૃપા થાય તો. ઘણા એમ માને છે ભગવાનની કૃપા થાય તો પુરુષ પ્રયત્નની કોઈ જરૂર નહીં, પણ એની થોડી ભૂલ છે. કોઈ સંત એક ખેડૂતને આશીર્વાદ આપે કે આ વર્ષે તારા ખેતરમાં ખૂબ પાકશે, જા, અને પેલો વાવવા ન જાય તો શું પાકે? ખેડૂત સુધી આપણે ન જઈએ. કોઈ સંત વિદ્યાર્થીને એમ કે આ વખતે તું 10મામાં છે ને, ઓહો, જા, બોર્ડમાં તારું નામ આવશે, બસ. અને પેલો વાંચે જ નહીં તો સ્વામી આશીર્વાદ આપ્યા છે, આ પણ બીજો નંબર આવશે આવશે ને આવશે, પણ વાંચે જ નહીં તો ક્યાંથી આવે? એટલે પ્રયત્ન હોય એના ઉપર કૃપા થાય, એમને એમ ના થાય. એટલે પુરુષ પ્રયત્નને શ્રીજી મહારાજ એટલું બધું મહત્વ આપે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એક તો જીવનમાં શ્રદ્ધા કેળવવી એ આપણા પ્રયત્નથી કેળવાય. શ્રદ્ધા એવી વસ્તુ નથી કે ભગવાન માથે હાથ મૂકીને અંદર આવી જાય. વૈરાગ્ય, બ્રહ્મચર્ય, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા, આ વસ્તુ પોતાના પ્રયત્નથી સિદ્ધ કરી શકાય છે. અને આ પ્રયત્નો જેનામાં હોય એના ઉપર જ ભગવાનની કૃપા થાય છે, બીજા ઉપર નથી થતી. જે પુરુષ પ્રયત્નહીન હોય એના ઉપર ક્યારેય ઈશ્વરની કૃપા જ નથી થતી. અને એક તો પ્રયત્ન વાળો હોય અને પછી ભગવાનની કૃપા થાય, પછી એ ભક્તમાં શું બાકી રહે? જેમ ભગવાન સ્વતંત્ર છે એમ એવો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. કેટલી સરસ વાત છે. પહેલો પ્રયત્ન પાયામાં છે, પછી એના ઉપર કૃપાનું ચણતર થાય. કોઈ પણ મકાન ઊભું રહ્યું હોય તો એના પાયા ઉપર. એમ જેનામાં પ્રયત્ન જ નથી, કેમ ભાઈ મંદિરે નથી આવતા, તો તરત જ કહેશે એમની કૃપા હોય તો અવાય. તો ઉપાડી નહીં લાવે તમને? કૃપા હોય તો અવાય. આ પુરુષ પ્રયત્નહીન કહેવાય. તમે થોડાક તો સાવધાન થાવ. કોઈ પણ આ કામ તો ધંધામાં, તમારી વ્યવહારની જવાબદારીઓમાં પણ યાદ રાખવા જેવું છે. તમે જેટલા પ્રયત્ન કરશો તો ઈશ્વરની કૃપા થશે. જો પ્રયત્ન છોડી દેશો તો કોઈ દાડો ભગવાનની કૃપા નહીં થાય. થઈ હશે તો પણ સફળતા નહીં મળે. નરસિંહાનંદ સ્વામી પૂછે છે, મહારાજ, આ દેહે કરીને સર્વ કસર મટી જાય એનો કોઈ ઉપાય ખરો? શ્રીજી મહારાજ કહે છે, ખબરદાર થઈને, એટલે કે પુરુષ પ્રયત્નમાં સાવધાન થઈને ભજન ભક્તિ કરે તો આને આ દેહે અરે અંત સમય પણ તમામ કસર દૂર થઈ જાય છે. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, તમે કહ્યું એ પ્રમાણે જે પુરુષ પ્રયત્ન કરતો હોય એના ઉપર કૃપા થાય, પણ પુરુષ પ્રયત્નમાં કંઈક ખામી હોય, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા અને આત્મનિષ્ઠા, એમાં જો કંઈ ખામી હોય તો એનો મોક્ષ થાય કે નહીં? સ્વામિનારાયણ ભગવાન કહે છે, જન્માંતરે થાય. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિમ. એમ આ જન્મે નહીં તો બીજા જન્મે પણ જરૂર પુરુષ પ્રયત્ન વાળા ઉપર કૃપા થાય અને એનું કલ્યાણ થાય છે. શ્રીજી મહારાજે સારંગપુરમાં આ વાત કરી છે. સ્વામિનારાયણ ભગવાન.